તો સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને વધુ મહત્વ આપવામાં આવ્યું અને તેને કારણે છેલ્લા ઘણા વર્ષોથી સતત સિટી બસ અને બીઆરટીએસ બસમાં વધારો કરવામાં આવ્યો છે। પરંતુ હવે જાણે અધિકારીઓને પ્રજાની કોઈ ચિંતા જ ન હોય તે રીતે તમામ સુવિધાઓ પર બ્રેક મારી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે શાળા કોલેજો શરૂ થવા જઈ રહી છે તે વચ્ચે સિટી બસ અને બીઆરટીએસ બસના માસિક પાસ છેલ્લા 6 મહિનાથી બંધ છે। સુરત શહેરમાં રોજના 2 લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ સિટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે લાખોની સંખ્યામાં અવરજવર કરનારા મુસાફરો પૈકી કેટલાક એવા મુસાફરો હોય છે જે નિયમિત રીતે આ સેવાનો ઉપયોગ કરતા હોય છે। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ સેવા આશીર્વાદ થઈ છે, પરંતુ અધિકારીઓ અને નેતાઓની અણઆવડતને કારણે ઘણી વખત આ યોજના શરૂ હોવા છતાં પણ તેનો યોગ્ય અમલ કરવામાં ન આવતો હોવાને કારણે પ્રજાને આર્થિક ભારણની સાથે હાલાકી પણ ભોગવવાનો વખત આવ્યો છે। ટેકનિકલ અપગ્રેડેશનના કારણે નવા સુરત મની કાર્ડ અને સુરત મની રિપ્લેસમેન્ટ કાર્ડ ઇસ્યુ થતા નથી। અપગ્રેડેશનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ તેને શરૂ કરવામાં આવશે। આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા સુરત મની કાર્ડ, જે આઈએસડી વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન સંચાલન કરવામાં આવે છે, તે ઇસ્યુ કરાય છે। સુરત સિટી લિંક દ્વારા ડિસ્કાઉન્ટથી સુરત મની કાર્ડ આપવા ક્યુઆર બેઝ બસ પાસ ચાલુ કરવા અંગેની કામગીરી ચાલી રહી છે। ઓનલાઈન તથા ઓફલાઈન ક્યુઆર બેઝ બસ પાસ સોફ્ટવેર આઈએસડી વિભાગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે। વિદ્યાર્થીએ જણાવ્યું કે ઘણા વિદ્યાર્થીઓ માસિક પાસ કઢાવતા હોય છે કારણ કે તેમને ખૂબ ઓછા પૈસામાં પાસ મળી જાય છે, જેથી આર્થિક રીતે તેમને ખૂબ ફાયદો થાય છે। હું પોતે ડિંડોલી વિસ્તારમાં રહું છું અને ડિંડોલીથી યુનિવર્સિટી જો આવવું હોય તો મારે અંદાજે 150 રૂપિયા જેટલો ખર્ચ થાય છે। તો એક મહિનામાં કેટલો ખર્ચ થાય તે આપણે સમજી શકીએ છીએ। મારા જેવા અનેક વિદ્યાર્થીઓ અનેક જગ્યાઓ પર શાળા કોલેજોમાં જતા હોય છે। એ તમામ લોકોને અત્યારે માસિક પાસ મળી રહ્યા નથી, જેને કારણે આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ જાણવા મળ્યું છે તે મુજબ મહિલાઓ અને સિનિયર સિટીઝનો માટે પણ માસિક પાસ હવે બંધ કરી દીધા છે। તો સુરત